હેલો યુટ્યુબ ફેમિલી, જય સોમનાથ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં, વંદનાસ કિચનમાં. કેમ છો બધા? જો કે તમે બધા મજામાં જ હશો, હું પણ મજામાં છું. તો આજે છે ગણેશ ચતુર્થી, માટે આપણે નવા વ્લોગની શરૂઆત લાડુ બનાવવાથી કરવાના છે. મિત્રો, જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી દબાવજો, જેથી મારી નવી રેસીપી તમારા સુધી જલ્દીથી પહોંચતી રહે. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો. જો કે તમને મારી રેસીપીની ચેનલ તો જુઓ જ છો અને તમને સારી પણ લાગે છે. તો આજે આપણે બનાવીશું લાડુ. તો સૌપ્રથમ આપણે ઘઉંનો કરકરો લોટ લીધો છે, એલચીનો ભૂક્કો છે, મિક્સ ડ્રાયફ્રૂટ છે, ઘી છે, ગરમ પાણી છે અને સાકરનો ભૂક્કો છે. તો આપણે સૌપ્રથમ ઘઉંનો કરકરો લોટ લેશું. 5 વાટકી જેટલો આપણે ઘઉંનો કરકરો લોટ લીધો છે. તેમાં તેલનું મોણ આપીશું. 1 પાવરા જેટલું તેલનું મોણ નાખીશું અને બધું સારી રીતે મિક્સ કરી લેશું. લોટ અને તેલ બરોબર મિક્સ થઈ જાય પછી તેમાં થોડું ગરમ પાણી નાખી અને કડક લોટ બાંધવાનો છે. જેમ જોઈએ એમ થોડું જ પાણી નાખવાનું છે, કારણ કે વધારે પાણીથી આપણે લોટ બાંધીશું તો લોટ પોચો થઈ જશે અને આપણા મુઠિયા સારા નહીં વળે. માટે એકદમ કડક લોટ રાખવાનો છે. તો આપણો લોટ થઈ ગયો છે હવે, અને આપણે મુઠિયા વાળી લઈશું. 2 હાથેથી ફાળ દઈ અને સરસ કડક મુઠિયા તૈયાર કરવાના છે, નહીંતર આપણા મુઠિયા છૂટી જશે. તો બધા જ મુઠિયા વાળી લઈશું. તો બધા જ મુઠિયા તૈયાર છે. હવે તેને આપણે તળી લઈશું. મુઠિયા અંદરથી બરોબર ચડી રહે તેવા આપણે લાલ કલરના તળવાના છે. તો આવી રીતે બધા મુઠિયા તળી લઈશું અને તેને ભાંગી નાખીશું, જેથી આપણે ભૂકો કરી અને આપણે મિક્સરમાં પીસવાના છે. તો આપણે મિક્સરમાં પીસી લીધા છે અને તેને ચાળણી વડે ચાળી લઈશું, જેથી એમાં મોટા ગાંઠા હોય તે નીકળી જાય. અને તેને ફરીથી પાછા પીસી લેવાના છે. તો બધો ભૂકો આ રીતે તૈયાર થઈ ગયો છે. હવે તેમાં આપણે અઢી વાટકી જેટલી સાકર જે આપણે ભૂકો કરેલો છે તે ઉમેરીશું. ત્યારબાદ મિક્સ ડ્રાયફ્રૂટ નાખીશું અને થોડું ઘી નાખી અને લાડવાનો ભૂકો તૈયાર કરીશું. જોઈએ તો વધારે ઘી નાખતું જવાનું છે, એકસાથે બધું ઘી નથી નાખવાનું, નહીંતર લાડવામાંથી ઘી બહાર નીકળી જશે. તો આવું મિશ્રણ રાખવાનું છે. ચેક કરી લેવાનું છે કે લાડવો વળી જાય છે કે નહીં. તેને લાડવાના મશીનમાં નાખી અને મોદક જેવા લાડુ તૈયાર કરવાના છે. તો આવી રીતે ભૂકો પ્રેસ કરી અને બધા જ લાડુ તૈયાર કરી લઈશું. તો તૈયાર છે આપણા ગણપતિ દાદાના લાડુ. તો લાડુ તમને કેવા લાગ્યા તે પાછા કોમેન્ટ કરીને જણાવજો. મોઢામાં પાણી આવી જાય તેવા લાડુ છે ને. તો આપણે ચાલો ગણપતિ બાપાને લાડુનો ભોગ ધરાવી દઈએ. તો આ છે અમારા ઘરના ગણપતિ બાપા. તમે પણ દર્શન કરી લેજો ગણપતિ દાદાના. અને આ છે અમારી લાઈનના ગણપતિ બાપા, જ્યાં આપણે લાડુ ધરવા ગયા હતા તે આપણે ત્યાં